वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। ठाकुर जी महाराजनी जय। हरि कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। सद्गुरुदेवनी जय। 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 20 चाले छे। भगवान घनश्याम महाराजनी कथा, अयोध्यानी लीला, भगवानનું મનુષ્ય ચરિત્ર, પોતાના પિતાની સાથે નિત્ય મંદિરે જાય છે, કથા સાંભળવાની બહુ ઈચ્છા થાય છે। બાળપણથી મહારાજને કથા સાંભળવાની રુચિ બહુ જ। વિઘ્ન કરે કૌ ભક્તિ કરન में तिनको संग रुचत नहीं मन में। ભક્તિ કરવામાં કોઈ વિઘ્નરૂપ થાય તો એનો સંગ કદી મહારાજને ગમતો નથી। જીહી જન ભક્તરુ સદ આચારા तिनके संग सजत अति प्यारा। જીહી જન ભક્તરુ સદ આચારા। જીહી જન ભક્તરુ સદ આચારા। જે ભગવાનના ભક્તમાં સદ આચરણ જોવે છે, તિનકે સંગ સજત અતિ પ્યારા। એની આરે ભગવાન હેત કરે છે। સદ આચર જેનું જોવે, જ્યાં અસદ આચરણ જોવે ત્યાંથી ભાગી જાય કે આ શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને અસંયમી પુરુષ છે, પંચ વિષયનો ભોગી છે, તો ભગવાનને એની સાથે પ્રેમ થતો નથી। અતિ પ્રેમ ભગવાન કરે છે। શું કે છે? તિનકે સંગ સજત અતિ પ્યારા। તેની હારે જ ભગવાન હેત કરે છે કે જ્યાં સદાચરણ જોવે છે, જ્યાં મર્યાદા જોવે છે, જ્યાં હરિભક્ત, પાકો હરિભક્ત, બાપ દાદાનો સત્સંગ વાળો નહીં। કેવો હરિભગત? પાકો હરિભગત। પણ પાકો હરિભગતનું લક્ષણ શું? કે ભગવાનની પંચવર્તમાનની આજ્ઞાઓ પાળે, સદાચાર રાખે, એ પાકો હરિભગત કહેવાય। તો એવા હરિભગત સાથે વગર કર્યું હેત થાય છે। જોયું? મહારાજે વચનામૃતમાં પણ આ જ વાત કરી। એવા હરિભક્ત સાથે અમારે વગર કર્યું હેત થાય છે, કરવું ના પડે, થઈ જાય છે। એવું આચરણ ભગવાન કે અમે નથી જોતા, એને અમારે લાખો ગાવનું છેટું। વચનામૃતમાં મહારાજે 18માં કીધું, સંઘ શુદ્ધિનું વચનામૃત, સોરી, વિષય ખંડનનું વચનામૃત છે, પંચ વિષયના ખંડનનું વચનામૃત છે। પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત બહુ વાંચવા જેવું ને સમજવા જેવું છે। ભગવાન કે જો આ આજ્ઞા તમે નહીં પાળો, આ ભગવાનની બાંધેલી મર્યાદા અને આજ્ઞા જે મનને ઇન્દ્રિયોને સંયમમાં નહીં રાખો અને અસદ આચરણ કરી બેસશો, તો તમારે ને અમારે લાખો ગાવનું છેટું થઈ જશે। એટલું નહીં, ભૂત પ્રેતની યોનિ આવશે। ત્યાં સુધી કીધું। બોલો। હા, આજ્ઞા લોપી નાખે। અત્યારે તો મનને મજા આવે, શું
અને એ ક્ષણિક થોડીક વાર, પણ પાછળ દુઃખ બહુ મોટું. તલવારની ધાર ઉપર મધનું ટીપું મૂકો તો જીભે કરીને ચાટો તો ગળ્યું તો લાગે. તો એ ગળ્યું લાગ્યું એનું સુખ કેટલું, અને પછીથી જીભ કપાઈ ગઈ એનું દુઃખ કેટલું. બોલો, આ સાંસારિક પંચવિષયના ભોગવિલાસના સુખ તે તલવારની ધાર ઉપર મધના ટીપા જેવા છે. ગળ્યા તો લાગે તો જ બધા દોટ કાઢે ને ભાઈ. આમથા કઈ હળિયાપાટી કરે, કંઈક મળતું હોય. આ સંસારમાં એવું છે કે કાંઈ જો મળતું ન હોય તો કોઈ મહેનત કરે નહીં. સીધી વાત છે. ગરીબ હોય કે અમીર હોય, બુદ્ધિશાળી હોય કે બુદ્ધિ વગર ન હોય, પણ કાંઈ મળે નહીં તો કોઈ મહેનત કરે નહીં. તો રાત દિવસ ભગવાન એમ કે છે કે જે પંચ વિષયના ભોગ ખાતર લોકો પોતાના માથા કપાવે છે. શું કરે છે? માથા કપાવે છે. બોલો, ક્ષણિક સંસારના જગતના સુખ માટે લોકો કેટલાયના માથા કાપી નાખે છે. એકબીજાના તમે જો દિન પ્રતિદિન ખૂન ખરાબાના કેસો વધતા જ જાય છે, વધતા જ જાય છે. સગો બાપ હોય તો દીકરાનો કતલ કરી નાખે, દીકરો હોય તો બાપનું કરી નાખે, પતિ હોય તો પત્નીનું કરી નાખે, અને પત્ની હોય તો પતિનું ખૂન કરી નાખે. સગો ભાઈ બેનનું ખૂન કરી નાખે, બેન ભાઈનું કોઈ કરી નાખે. તો સગામાં તો સહેજે પ્રેમ હોય જ. તોય આમ થતું હોય કે જેની સાથે પ્રેમ ન હોય એનું તો કાટલું કાઢી નાખે ને. અને એ શાના માટે? નહીં જેવી વાતમાં, કે થોડા રૂપિયા માટે, કે કંઈક મકાન માટે, કે કંઈક જમીન માટે કુહાડે આવે સામે. બોલો, સગા બે ભાઈ બે ચાંસ હાટું આમ કરતા હોય. જર જમીનને જોરું, ત્રણેય કજિયાના છોરું. લ્યો, આવા વિષય સુખ છે કે એકબીજા માટે માથા કાપી નાખે ને કપાવી નાખે. બરાબર છે? તો કંઈક તો એમાં હશે તો જ આટલું કરતા હોય ને. કેમ નમ કરતા હોય તો ખરું ને. મોટી ઉંમર થઈ ગઈ, હવે એને કઈ બહુ જાજી જરૂર ન હોય કે 2 ટાઈમ રોટલા જોઈએ, 2-3 જોડી કપડાં જોઈએ, રહેવા માટે થોડું મકાન જોઈએ, તો બધું છે. પણ તોય એમ થાય કે ના હજી 60-70-80 વર્ષ થયા હોય તો કે હવે આ 20 લાખ પડ્યા છે તો એના 40 લાખ થાય એમ કંઈક કરું. તો હું કરું? બીજું મારાથી કંઈ કામ કંઈ ખાતું તો ચલાવાય એમ નથી, દોડાદોડી તો થાય એમ નથી. તો કે કોકને વ્યાજે ધીરું, થોડા વ્યાજે પૈસા આપું તો વળી 6 મહિને 12 મહિને ડબલ થાય. હવે એ વ્યાજે લઈ તો જાય, આપતા તો આપી દે, પછી પેલો વ્યાજ ન આપે ને મૂડી ન આપે, તે ઉજાગરો થાય, રહેતે જાય. બોલો, હવે આ બધું કેમ થાય છે? કંઈક મળતું હોય તો જ થાય ને. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે. આ દુનિયામાં કોઈ કોઈનું નથી રે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે નહીં જેવા શુદ્ર મધનું ટીપું તલવારની ધાર ઉપર ગળ્યું લાગે, મીઠું લાગે છે એટલે તો એ ચાટવા જાય છે ને. કંઈક એને લાગે છે કે આમાં. આ તમે જો માછલી હોય, માછલી એ પાણીમાં હોય ત્યારે તમે થોડાક દાણા કંઈક નાખો એટલે દોડીને આવે. મજા તો આવે જ છે ને. હરણું હોય, હરણું, એને તમે સંગીત કંઈક વગાડો, ફ્લૂટ વગાડો, કંઈક સંગીત કંઈક છેડો, સૂર છેડો એટલે તરત દોડતું આવે છે. એને ખબર છે કે આ મરી જાય છે, પણ તોય એને આધીન થઈ જાય છે. હાથી સાથણીનો સ્પર્શ કરવા માટે આ શિકારી હોય ને એ શું કરે? કાગળની હાથણી બનાવે, ભાઈ ખાડો ગાળે ઊંડો, 10 ફૂટ ઊંડો, 10 બાય 10નો. પછી એની ઉપર ખપાટો ગોઠવી દે, એની ઉપર કચરો નાખી દે,
અને પછી એના ઉપર પેલી હાથણી ઊભી રાખે, એટલે પેલા હાથીને સ્પર્શનું, પંચ વિષયમાં સ્પર્શનું સુખ એકદમ તીવ્ર હોય, એટલે એની પાસે જાય, આમ અડવા જાય ત્યાં તો એ પેલો પગ મૂકે એટલે સીધો હાથી ખાડામાં જાય. પેલો ભમરો છે તે ભમરાને સુગંધ બહુ હોય, વાલી હોય, એમાં સુગંધ પ્રત્યે પ્રેમ હોય. તે કમળ હોય, કમળનો સુગંધ લેવા માટે કમળના ફૂલમાં બેસે, પણ સાંજ પડે એટલે કમળ બીડાવા માંડે. બરાબર. હવે જે ભમરો લાકડા ઉપર બેસે તો લાકડામાં હોલ પાડી નાખે, એ ભમરો કોમળમાં કોમળ પાખડી હોય, એકદમ સેજ કરે તો તૂટી જાય, પણ તોય સુગંધને આધીન થઈ એ કમળમાંથી નીકળે નહીં. પ્રભાત થાય અને કમળ હજી ખીલે એ પેલા હાથી પાણીમાં પડે અને હુંઢમાં લઈ અને સીધું અચ્યુતમ કેશવ. હરણું શબ્દમાં, ભમરો ગંધમાં, હાથી સ્પર્શમાં, અને રૂપમાં કોનું કીધું? પતંગિયું. જો પતંગિયું બોલો, આ પતંગિયું હોય, લાઈટ જોવે એટલે તરત આમ પ્રકાશ જોવે ને, અજવાળું જોવે ને એટલે દોડીને ત્યાં જાય. પણ ન્યાયનો હેલોજન હળગતો હોય, ધુમાડા કાઢી નાખે, બાળ નાખે. અગ્નિ હોય, સળગતો હોય એટલે અગ્નિમાં અમે એનો પ્રકાશ બહુ ગમે એટલે દોડીને જાય તો હળગી જાય. જોઈ તમે? એક એક વિષય યાદ રાખો, એક એક વિષય ખાતર પાગલ બનેલા આ જીવજંતુ પ્રાણી જો મોતને ઘાટ ઉતરી જતા હોય તો 5 વિષય એક વ્યક્તિમાં હોય તો એનું શું કરે? એની શું દશા થાય? પણ એ લોભાય છે એનું કારણ શું? કાંઈક એને મજા આવે છે એટલે લોભાય છે, મજા આવે છે એટલે લોભાય છે. પણ શુદ્ર ક્ષણિક સુખ માટે લોભાય, પાછળ મોટું દુઃખ. એટલે મહારાજ કહે છે સદ આચરણ કરે છે, સંયમી પુરુષ છે, આ જગતના સંસારને ઠોકર મારે છે અને હાવ નાશવાંત જાણીને એનો ત્યાગ કરે છે અને ધર્મનું પાલન કરે છે, સત્શાસ્ત્રોની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતો. ભગવાન કે એવા પ્રત્યે અમારે હેત કરવું પડતું નથી, સહજ એની સાથે લગાવ થઈ જાય છે. અમે એવા ભક્તની પાછળ પાછળ જઈએ છીએ. એ અમને પ્રેમ કરે કે ન કરે, પણ અમે એને પ્રેમ કરીએ. એ પછી કુટિયામાં રહેતો હોય, ઝૂંપડામાં રહેતો હોય, જંગલમાં રહેતો હોય તો ભગવાન કે ન્યા અમે એના હાથનો થાળ જમવા જઈએ. હેત વિના જમવા કેવી રીતનું જવાય? હવે હેત જ ન હોય ને જમ્યા આવે તો એ ખબર નહીં કેવી રીતનું ગળા નીચે ઉતરતું હોય. તો એ જમ્યા આવે છે, બોલો, જમનારા જમ્યા આવે, આખું ઘર જમ્યા આવે. તો એ પછી એમ આપણે એમ કે કેમ? તો કે એ આપણને એ ભજન ભક્તિમાં, સત્સંગમાં, સભામાં, કથામાં એ બધું રહેવા દે, એ આપણને ન ભાવે, એ આપણે કરીએ જ નહીં જિંદગીમાં. પણ જમવાનું તો હોય તો વાત આવે એટલે કે બડી તગારી મેરી. સમજ્યા તમે? પણ કોઈને આમંત્રણ તમે આપ્યું ન હોય અને કદાચ એમને ગયા હો તો એ હેત વિનાનું ગળા નીચે ન ઉતરે. ભગવાન કહે છે કે દુર્યોધને 56 ભોગ ભગવાન માટે બનાવ્યા. કેટલા? હા, પ્રભુ તમારા માટે બનાવ્યા છે. તો ભગવાન કે અત્યારે ભૂખ નથી, શું કરવું? અત્યારે ભૂખ નથી લાગી, જે દી લાગશે તે દી આવીશ, અત્યારે મને રજા દે. હવે રજા લઈને ભગવાન નીકળી ગયા હસ્તિનાપુરની બહાર. જ્યાં યમુનાને કાંઠે પહોંચ્યા, ભગવાનને ભૂખ લાગી લ્યો. તો ભગવાન ત્યાંથી 56 ભોગ જમવા માટે દુર્યોધનને રાજમહેલે ન ગયા. જ્યાં ભૂખ તો ત્યારેય હતી, મારે તો મારા વિદુરની કુટિયામાં, ઝૂંપડીમાં ન્યા જમવા જવું છે. બોલો, ધર્માચરણ જોયું છે, નીતિમત્તા, પ્રામાણિકતા જોઈ, એમનામાં ભક્તપણું જોયું. ભગવાનને વગર કર્યું હેત થઈ ગયું અને એને ઘેરે જઈ કે જે મને ભૂખ લાગી છે, લાય તો જે હોય તે. કાંઈ નથી પ્રભુ મારી પાસે, કાંઈ નથી, કાંઈ પણ, હું બેઠો છું, ખાવાનું નહીં દે ત્યાં સુધી બેઠો છું, હું જઈશ નહીં. તે વિદુરજી ભાજી લેવા ગયા, જમનાને કાંઠે ભાજી લેવા ગયા. ત્યાં તો
સુલભા દેવી સ્નાન કરતા હતા. એમના પત્ની કે મને ભૂખ લાગી છે, હવે જલ્દી હો, જેમ બને એમ વહેલું કરો. તે ફટાફટ નાઈને અને દોડતા દોડતા આવ્યા અને જ્યાં પેલા કરડિયામાં 2 કેળા પડ્યા હતા ને, એ કેળા કે પ્રભુને જમાડી દો ત્યાં સુધીમાં પેલા આવે ને વળી એને બાફવું, વળી કંઈક બનાવવું, કેટલી વાર લાગે. તે ભાવમાન પ્રેમમાં પેલા કેળાના જે અંદરના ગર્ભ હોય ફેંકી અને છાલ ભગવાનને આપી. ભાઈ સફરજનની છાલ ખવાય, ચીકુની કદાચ ખવાય, હાલો ને પોપૈયાની ખવાય, પણ કેળાની છાલ ગળા નીચે કેમ ઉતરે? તો ભગવાન કેળાની છાલ ખાઈ ગયા. બોલો. થોડી વાર થઈ ત્યાં તો વિદુરજી આવ્યા કે લ્યો ભાજી લઈ છે. તો ભગવાને ઓડકાર ખાધો કે હા તો ધરાઈ રહ્યો. ફરી પાછા ભાજી જમ્યા. પાછા પ્રેમ હતો ને, ભાજી જમ્યા. બોલો, આ પ્રેમ વગર કર્યું પ્રેમ કહેવાય. કરવું ન પડે, થઈ જ જાય. કારણ કે જ્યાં આચરણ જોવે છે ને. ઘણા ગરીબ ભગવાનના ભક્તો હોય અને તવંગર પણ હોય, ભગવાને અઢળક સંપત્તિ એમને આપી હોય, છતાં ભગવાનની આજ્ઞા લોપવાનો વિચાર ન કરે. નહીં તો સૌથી વધારે આજ્ઞા કોણ લોપાવે ખબર છે? કોણ? પૈસા. હા, પૈસા આવે એટલે દેખાવ થાય, દેખાવ થાય એટલે બધું મર્યાદા જાય. મર્યાદા છે ને, કપડા વખણ ચૂથણ કપડા પહેરે, ગમે એમ પહેરે, ગમે ત્યાં ખાઈ આવે, કારણ કે પૈસા છે. અને સાંજ પડે 8 વાગે એટલે ગલગલિયા મંડે થવા. પછી પાછા છોકરાઓ કે આપણે એકલા ક્યાં જઈએ છીએ, આખું જગત જાય છે. જગત તો કુવામાં પડે તો આપણે પડવું. એને રોગ થાય છે હથેકના, તો આપણે રોગ ન કરવા. પણ આપણે ક્યાં કમી છે? કમી છે તો એમ ખાડામાં નાખી દેવાના. એક ધર્મ માટે વાપરો, સત્સંગમાં વાટો, સારા કામ કરો. પણ નહીં, માણસને બુદ્ધિ વગાડે પછી. હા, એટલે આજ્ઞા લોપાય, આચરણ જાય, પંચ વિષયના ભોગની લાલચ જાગે અને એના કારણે ભગવાન એનાથી દૂર થઈ જાય. ભગવાન કે હા, જાતિ વરણ અને રૂપે ન રીજે, પ્રભુજીને ભક્તિ પ્યારી બસ. ભગવાનની આજ્ઞા પાળે ને એ અંદરથી બહુ સુખી હોય, બહુ સુખી હોય. કારણ કે ભગવાનનો એને અહેસાસ, ભગવાનનો એને અનુભવ થઈ જાય. ભગવાનને વગર કર્યું હેત થાય. એને ભક્તને ભગવાનમાં હેત થાય એ તો થાય, કારણ કે એને તો બહુ મોટી લાલચ ને સ્વાર્થ હોય કે મારું આત્યંતિક કલ્યાણ ભગવાન કરશે, મને જન્મના ચક્રમાંથી બહાર કાઢશે, એવો મોટો સ્વાર્થ છે. એટલે ભક્તને ભગવાનમાં તો હેત થાય, પણ ભગવાનને ભક્તમાં કેમ થાય એ સાચું હેત. હું એમ કહું કે નરેન્દ્ર મોદી સાથે મારે બહુ એકદમ નજીકની ફ્રેન્ડશીપ, બહુ પાક્કી ભાઈ બંધાઈ તો કોઈ માને. પણ નરેન્દ્ર મોદી એમ જાહેરમાં મીડિયામાં કહી દે કે ભાઈ આ ફલાણા જગ્યાએ છે, આ ભાઈ છે, એની સાથે મારે બહુ હેત અને બહુ ગમે અને બહુ ફ્રેન્ડશીપ, બહુ મિત્રતા છે, અમારે ગાઢ મિત્રતા છે, એમ કહી દે તો માની જાય ને, વેરીફાઈ થઈ ગયું ને. એમ આપણે કહીએ કે પ્રભુ મને તમારામાં બહુ હેત, પણ ભગવાન કહે છે કે મને તારામાં હેત. એ સાચું. ભગવાન કે મને તું બહુ ગમે છે, હા મને તારામાં બહુ હેત છે. ઘણી વાર સંતોને આ ભગત મને બહુ ગમે. હા, એવા ભક્તો હોય તો આ હરિભગત મને બહુ ગમે, ત્યારે ઈ હેત સાચું. પણ ઈ હરિભગત 5, 25, 50, 100 માણસોની વચ્ચે એમ કે મને આ સ્વામી બહુ ગમે, ઈ હેત ન ગણાય. 100 જણા વચ્ચે નહીં, 500 ને 1000 લાખ વચ્ચે ભલે ને કે ઈ ન ગણાય. ઈ ગણાતું છે કદાચ 50%. અને માને કોણ? ક્યારે માને? કે હા આ સ્વામીનો પડ્યો બોલ અધરથી ઝીલી લે છે. જોયું ખરા ને, એમને બોલે છે કે ઝીલી લે છે. નહીતર 5 જણા શું કે ખબર? સ્વામી પેલા ભાઈ તો આવું કે છે, પણ તમે એનાથી ચેતતા રહેજો. હું કે 5-25 જણા દોડીને સ્વામી પાસે આવે સાવધાન કરવા, સ્વામી બહુ વાતો કરે છે પણ તમે એનાથી, કારણ કે એની બધાને ખબર હોય
એક ભાઈ હતા, એક નાની વાત કહી દો, એને થોડું પૈસાની જરૂર પડી, એટલે આ તો એક દ્રષ્ટાંત આપું છું. તો આખા ગામમાં ફર્યા, કોઈ પૈસા ના આપ્યા. કેમ? કે ભાઈ તને તો અમે ઓળખીએ. શું કે? તને તો અમે ઓળખીએ. તનેથી હારા આખા ગામમાં બધા મને ઓળખે અને અહીં કંઈ મળશે નહીં, તો બીજા ગામમાં જાઓ. તો બીજા ગામમાં ગયા કે કંઈ થોડી જરૂર છે, તો કે ભાઈ થોડા પૈસાની જરૂર છે. અને આ તો બધાએ ના પાડી દીધી. કેમ? અમે તને ઓળખતા જ નથી. બે બાજુ વાંધો પડ્યો. બોલો, અહીંયા બધા ઓળખે ને એટલે નો આપ્યા, અને પેલા ને અમે તને ઓળખતા નથી, કેવી રીતના આપીએ? ઓળખાણ હોય તોય તકલીફ, અને ન હોય તો એવું તકલીફ. હવે એના પ્રત્યેનું અનુમાન કેમ કરવું? હે? એટલે આવું થાય. એટલે કહેવાનો અર્થ કે ભગવાન આપણને એમ કહે, કે ભગવાનના મોટા સાધુ આપણને એમ કહે કે આ ભગતની હારે અમારે બહુ સારું વણ થાય એની હારે, અને ગમે. હા, અમારે એની હારે બહુ હેત, વગર કર્યું હેત થાય છે. વચનામૃતમાં એવો શબ્દ વાપરો, વગત કર્યું હેત થાય છે. તો મહારાજ કે છે, જીહી જન ભક્તરુ સદ આચારા. જીહી જન ભક્ત, જેમ વ્યક્તિ ભક્ત છે અને સદ આચરણ વાળો છે, તિનકે સંગ સજત અતિ પ્યારા. એની હારે જ અમને હુવાણ, ઉઠક બેઠક, હેત પ્રીત, આત્મીયતા, ભાવ, બધું જ લાગણી, બધું એની હારે થાય છે. જે ભગત નથી, ભલે બધું બીજું કરે છે, છતાં એની હારે હેત થતું નથી. રામ ચરિત્ર સુનત ધીર સ્નેહા, સોહત એસે સુગુન અછેહા. મહારાજ બાળપણમાં નિત્ય મંદિરોમાં જાય છે. રામચરિત્રની કથા ચાલતી હોય તો ભગવાનની કથા બહુ ગમે છે. રામ ભગવાનનું ચરિત્ર હોય, સીતા માતાનું ચરિત્ર હોય, હનુમાનજીનું ચરિત્ર હોય, ભક્ત ભરતનું ચરિત્ર હોય, એ ચરિત્રો અમને બહુ ગમે. રામચરિત માનસ બહુ ગમે, અને એમાં અમને હેત થાય. સુનત ધીર સ્નેહા, એ કથા ચાલુ થાય, કોઈ પણ શાસ્ત્રની, ભાગવતની, રામાયણની, સદગ્રંથોની કથા મંદિરોમાં થતી હોય તો ભગવાન ધીર ગંભીર થઈને એ કથાનું શ્રવણ કરે નિત્ય. સોહત એસે સુગુન અછેહા. આવી રીતના બાળપણમાં જ પ્રભુ ઘનશ્યામ મહારાજને આવા સરસ મજાના સુંદર સદગુણો એના આખા અયોધ્યા નગરીના લોકોને દર્શન થતા. 30 કડી પૂરી થઈ. શ્રી ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી.